છોટાઉદેપુરનું કુસુમસાગર તળાવની સાફ સફાઈ કરાવવા રાજવી પરિવારની માંગ। અનેક સવાલો ઉઠી રહ્યા છે, જ્યારે નગરની શોભા ગણવામાં આવતું તંત્રને નિષ્ફળતા જોવા મળતી હોય તેમ લાગી રહ્યું છે। છોટાઉદેપુર નગરની મધ્યમાં રજવાડી સમયથી આવેલ કુસુમસાગર તળાવ રાજવી પરિવાર દ્વારા નગરપાલિકાને ભેટ આપવામાં આવ્યું હતું। હાલ તેનો વહીવટ નગરપાલિકા કરી રહ્યું છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ કુસુમસાગર તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે। તળાવમાં ઉગી નીકળેલી નફ્ફટ વેલો તથા ગંદુ પાણી દુર્ગંધ મારતું હોય અને મચ્છર તથા અન્ય જીવ જંતુઓનો ભારે ત્રાસ હોય। તળાવના કિનારા પર અસહ્ય ગંદકી હોય, જે બાબતે લાખો રૂપિયા પાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવતો હોવા છતાં આ તળાવની યોગ્ય સફાઈ થતી નથી અને પૈસા પાણીમાં જતા હોય તેમ નરી આંખે દેખાઈ રહ્યું છે। જે તળાવની યોગ્ય સાફ સફાઈ ન થતા છોટાઉદેપુર રાજવી પરિવારના પુત્ર ભવાની પ્રતાપસિંહ ચૌહાણ રોષે ભરાયા છે અને તળાવની તાત્કાલિક સફાઈ કરવાની માંગ કરી રહ્યા છે। છોટાઉદેપુર એક સ્ટેટ હતું। રાજા રજવાડાના સમયમાં છોટાઉદેપુરની પ્રજાના ઉપયોગ અર્થે રાજવી પરિવાર દ્વારા ઘણી બધી મિલકતો પ્રજાને ભેટ ધરવામાં આવી અને હાલ પણ પ્રજા તેનો ઉપયોગ કરી રહી છે, જેના ભાગરૂપે કુસુમસાગર તળાવ પણ છે। આ તળાવ નગરની મધ્યમાં આવેલ હોય અને નગરની શોભા ગણાતું હોય, પરંતુ વર્ષોથી તળાવની શોભા છીનવાઈ ગઈ। देखो, ये है तालाब की हालत। क्या है ये क्या है? ये देखो, तालाब की हालत। યોગ્ય સાફ સફાઈ ન થતા ફરી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ઇજારદારો બેફામ કામગીરી કરતા હોય, જે અંગે પ્રજામાં રોષ વર્તાઈ રહ્યો છે। તળાવમાં ઉગી નીકળેલી ઘાસ, નફ્ફટ વેલો અને અસહ્ય દુર્ગંધ મારતું પાણી ક્યારે સાફ થશે, જેની પ્રજા કાગડોળે રાહ જોઈ રહી છે। તળાવની સફાઈ અર્થે વારંવાર નાણાં ફાળવવામાં આવતા હોવા છતાં પણ યોગ્ય સફાઈ થઈ નથી, એ પણ ચર્ચાનો વિષય નગરની જનતા માટે બન્યો છે। શું ઉચ્ચ અધિકારીઓ આવનાર દિવસમાં અંગે ઊંડો રસ ધરાવશે કે કેમ, કે પછી સ્વચ્છ ભારત મિશનની વાતો વચ્ચે કુસુમસાગર તળાવની ગંદકી યથાવત જ રહેશે, એ જોવું રહ્યું। આવનાર દિવસોમાં ₹1,55,00,000ના ખર્ચે તળાવ સાફ કરવાની એસ્ટિમેટ ફાઇલ નવા એजेंडा में मुकवामा। छोटाउदेपुर कुसुम सागर के पक्ष में मैं बोल रहा हूँ कि इतने टाइम से ये जो किया गया था, 18 लाख की जब ग्रांट सैंक्शन हुई थी पहले, लेकिन उसमें कुछ भी काम किया नहीं गया और पता नहीं वो पैसे किधर गए किधर नहीं, और उधर कुछ भी काम दिख रहा नहीं है। और प्रजा भी जो कह रही है कि ये अपने इस तरीके का काम कुछ हुआ ही नहीं है, तो ये इसका मतलब क्या है? यूं मतलब कि ये पब्लिक ये पूछना चाहती है कि भाई कि ये काम हुआ ही नहीं है, तो फिर ये मतलब क्या है इसका, इस चीज का? पब्लिक ने इतनी रजूआत करी है कि ये साफ सफाई करने की, अगर नगर पालिका से नहीं हो जाती है साफ सफाई, तो हम राज परिवार अभी भी जिंदा है, मरे नहीं है हम। क्या हम खुद करवा सकते हैं क्या? तो ये बात याद रखना कि नगर पालिका वालों को ये सूचना है। ये પ્રજાના હિત માટે યોગ્ય સાફ સફાઈ અને નિયમિત ચોખ્ખાઈ રાખવી ખૂબ જ જરૂરી છે, તેમ જણાવી તાત્કાલિક તળાવ સાફ કરવાની માંગ કરી હતી। રિપોર્ટર ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।